હવે આ અધ્યાય 62માં આ અધ્યાયમાં બ્રહ્માંડ રચનાનું અનુક્રમે સંક્ષેપમાં નિરૂપણ કરેલું છે. બ્રહ્માંડની આખી રચના કેવી રીતે થઈ છે એનું નિરૂપણ આવશે. શ્રી નારાયણ મુનિ કહે છે, હવે અધોદર જે આવરણ ભૂમિનું અધઃ કપાળ તેને આરંભીને ઉધ્વદર પર્યંત ક્રમથી જ બ્રહ્માંડની સર્વે રચના સ્થિતિને સંક્ષેપમાં હું કહું છું. અધોદર એટલે નીચેનો ભાગ કમળનો, ઉધ્વદર એટલે ઉપરનો ભાગ. બરાબર. અધોદરની ઉપર ચોમેર વિસ્તૃત મહત એટલે જળ, મહત જળ એટલે ગર્ભોદક સંજ્ઞિત એટલે ગર્ભોદક સંજ્ઞિત વર્તે છે. અધોદર એટલે શું છે કે પેલું બ્રહ્માંડ આખું જે આ 7 લોકનું બનેલું છે, એટલે ટોટલ 14 લોકનું સમજો. એમાં ઉપર જે 6 લોક, 7મું આપણું પૃથ્વી લોક ને નીચે 7 પાથાળ. એમાં નીચેનો ભાગ જે કયો તે અધોદર મુખ કયો. જે આખું આમ બ્રહ્માંડનું તમે કમળના હિસાબે વિચારો તો એ નીચેનો ભાગ થયો. તો એ જે બ્રહ્માંડ જે છે તે કેવું છે, બ્રહ્મ વત્તા ઈંડું, અંડ. તો એ અંડની અંદર પણ જળ રહેલું છે. તો આપણે જોઈ રહેલા છે 80% પાણીમાં આપણે છે બધા. અને ઈંડું જે તરી રહેલું છે બ્રહ્માંડ રૂપી, એ પણ પોતે પાણીમાં તરી રહેલું. તે પાણી કહ્યું તો આ ગર્ભોદક જળ સમજો. એ ગર્ભોદક જળ કહ્યું કે જ્યારે સૃષ્ટિ થયેલી નહીં ત્યારે એ ગર્ભોદક જળને વિશે પેલો વિરાટ પુરુષ અને વિરાટ નારાયણ ભગવાન સૂતેલા હતા તે ગર્ભોદક જળ ને એમનું નાભી કમળ, એમાંથી એમ કહે કે શું આખી બ્રહ્માજીની ઉત્પત્તિ થયેલી. બરાબર. એટલે એ આખું ગર્ભોદક જળની અંદર જ ભગવાન પોડી રહેલા તે બધું એ ગર્ભોદક જળની અંદર જ છે. એટલે એનું જે અધોમુખ ખરું એટલે નીચેનું મૂકવાનું આનું નાભી આ કમળનું, એ કમળનું જે નીચેનું ભાગ જે ખરો તે ગર્ભોદક જળમાં છે. સિમ્પલ લોજિક તમે સમજી જાઓ. જેને એ વિરાટ નારાયણની મૂર્તિ યાદ આવે ને એની અંદર પેલા હૃદય કમળમાંથી એ નીકળે તે એને પેલું જળ, તો એને તરત ખબર પડી જાય કે આમાં કયા પ્રકારની પોઝિશનનું વર્ણન આવે છે. સમજો. ગોખવાની કંઈ જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે કે ભાઈ ભગવાન પોતે ગર્ભોદક જળને વિશે વિરાટ નારાયણ પોતે પોઢીને રહેલા છે. એના નાભી કમળમાંથી પેલું એમ કહે કે કમળ એક નીકળે છે, કમળનું નારચું છે નીચે ને એની ઉપર કમળનો ભાગ આ જો આ રહ્યું. જોઈ લો આ આખો વિરાટ નારાયણનું બોડી છે. જોઈ લો, તમને આમાં જ સમજાવું છું. આ વિરાટ નારાયણ સૂઈ ગયેલા જો આ કમળ છે ને આ વચ્ચે બ્રહ્માજી છે. હવે આ જે સૂઈ રહેલા જ ત્યાં બધે પાણી છે. જોઈ લો તમે, આ પાણી જે રહેલું જ ને એની અંદર જ આ વિરાટ નારાયણ પોતે સૂઈ રહેલા છે. હવે આ જે એનો નીચેનો ભાગ થયો તો સીધો આ ગર્ભોદક જળની અંદરનો કહેવાય. એટલે આ બધું પાણી છે આમાં. હવે આમાં જે એણે પેઇન્ટ કરેલું હોય ને એ બધું શાસ્ત્ર પ્રમાણે નહીં આવે, થોડી કલ્પના આવે ને થોડું ડાયમેન્શનને હિસાબે એ લોકો જે પ્રમાણે એને ફાવે એ પ્રમાણે કરે. નહીં તો એ આમાં જે કહ્યું એ પ્રમાણે કરવા જાય ને તો પેલું દેખાય જ નહીં. એટલે પછી એણે ડાયમેન્શનને કારણે આ પ્રમાણે આવું બતાવવું પડે. સમજી ગયા? હવે આ બધા દેવતાઓ જે છે તે ભગવાનની આ પ્રમાણે શું કરી રહેલા છે, સ્તુતિ કરી રહેલા છે. જોઈ લો તમે, આખા ગર્ભોદક જળની અંદર જ છે. આ ભગવાન વિરાટ નારાયણ પોતે છે. બરાબર. જોઈ લીધું. આમાં પણ બધાને દેખાઈ ગયો છે વિડીયોમાં પણ. બરાબર. જો આ અધો કમળ એટલે આ નીચેનો ભાગ. આ નીચેનો ભાગ કહેવાય. જો આ અધો એટલે નીચેનો ભાગ અને ઉધ્વ એટલે કમળના ઉપરનો ભાગ. બરાબર. એટલે અધો ને ઉધ્વને આવી રીતે કહેવાય. અધો એટલે નીચેનો અને આ ઉધ્વ એટલે ઉપરનો. એમ આ નીચેનો ભાગ હોય તો નેચરલી સ્વાભાવિક રીતે દેખાય જ છે તમને. ગર્ભોદક જળની અંદર જ જાય આમ કરીને નીચે. બરાબર. એ પ્રમાણે ચાલો ઓકે. તે જળની ઉપર ઉધ્વ ગતિનો પ્રતિરોધક મહાકુર્મ વર્તે છે. એ જળ જે છે એની ઉપર પેલો મહાકુર્મ જે છે તે છે. બરાબર. શું છે એ ઉધ્વ ગતિનો પ્રતિરોધ. ઉધ્વ ગતિને એટલે હું જળ બહુ ઉપર નહીં ચાલ્યું છે એટલે એક મહા આખો કુર્મ. એટલે કુર્મ એટલે તમને ખબર ને આપણે શું કહીએ એને, કાચબો કહીએ ને મોટો. બરાબર. વડતાલમાં પણ બહાર આપણે જોવું તો તમને બહાર જ એ કુર્મ અવતારનો મોટી એ છે. બરાબર. મૂર્તિ છે. તે કુર્મની ઉપર શેષ છે. એ જે કુર્મ છે એની ઉપર શેષજી છે. કેટલી આયરું લખેલું જ છે. તે સહસ્ત્ર ફણાભૂષિત. બરાબર. એમની જે સહસ્ત્ર એટલે કેટલી 1000. શેષના એક મધ્ય ફણા ઉપર, એ શેષજી છે એના એક મધ્ય ફણા ઉપર સમગ્ર પણ આ ભૂગોળ એટલે ગોળીની અંદર વર્તી છાસના મધ્યમાં તરતા માખણ પિંડીવત પ્રતિષ્ઠિત છે. સમજ પડી? શું કહ્યું? ગોળીની અંદર વર્તી છાસના મધ્યમાં તરતા માખણ પિંડીવત. એટલે એક મોટું માટલું તમે લો, એ માટલાની અંદર છાસ હોય અને એ છાસને વિશે માખણનું આટલું નાનું બિંદુ હોય ને આમ વચ્ચે તરતું હોય ને, એવી રીતે એમ કહે કે આખું આ ભૂગોળ જે છે તે બધું પહેલાં એમ કહે કે સહસ્ત્ર એટલે 1000 ફેણવાળા જે કોઈ શેષજી છે. બરાબર. તે શેષજીની એ ફેણ ઉપર
માખણવત પેલું છાસનું બિંદુ હોય તેમ આપણે બધા લટકી રહેલા છે ટીંગાઈને. એટલે એ શેષજી કેટલા મોટા હશે, એની નીચે પેલા કુર્મ ભગવાન કેટલા મોટા હશે, એ પાછું પેલું કમળ છે તે, ને પેલા વિરાટ નારાયણ. તો હવે વિચારો કે વિરાટ નારાયણ કેટલા મોટા હશે. સમજી ગયા તમે? આ ભગવાનની મોટપ બતાવેલી છે શાસ્ત્રોમાં. બરાબર, ચાલો. એટલે મધ્ય ફણા પર સમગ્ર પણ આ ભૂગોળ એટલે ગોળીની અંદર વર્તી છાસના મધ્યમાં તરતા માખણ પિંડવત પ્રતિષ્ઠિત છે. આ ભૂગોળના અંતઃપૂટોમાં એટલે ઉપર ઉપર વર્તતા અંતઃ છિદ્રોમાં 7 લોકો છે. આજે પેલું ભૂગોળ જે આખું પેલું ઉપર જે આટલું નાનું જે કહ્યું, પેલું માખણ છાસની વચ્ચે જે માખણનું બિંદુ હોય, આટલો લોંડો હોય, એ પ્રમાણે એમ કહે કે જે પ્રમાણે પેલી જે શેષ નારાયણ જે છે એના મધ્ય ફણાને વિશે જે આખું ભૂગોળ એટલે શું છે, જે આખા બ્રહ્માંડો બધા રહેલા છે, સમજો તે કેવી રીતે રહેલા છે એની રચના કઈ છે. સાંભળો તો ભાઈ, ઉપર ઉપર વર્તતા અંતઃ છિદ્રોમાં અંતઃપૂતોમાં, આ ભૂગોળના અંતઃપૂતોમાં, અંતઃ એટલે અંદરના નીચેના પૂતોમાં, બરાબર, શું છે, અંતઃ છિદ્રોમાં 7 લોકો વર્તે છે. સપુટ તે લોકોને કહે છે. તે આ ભૂગોળના પ્રથમ પૂટમાં અતિ મનોહર પાતાળ લોક છે. એટલે હવે નીચેના લોકની શરૂઆત કરી. બરાબર, નીચે પહેલો કયો લોક છે? આ મનોહર પાતાળ લોક છે. પાતાળ લોકમાં આપણા કરતાં બહુ સારા બધા વિષયો છે. મણી છે ને આ છે ને તે છે ને રત્નો છે ને બધું બહુ છે. બરાબર, એટલે બલીને પાતાળ લોકના રાજા બનાવી દીધેલા. સમજી જાઓ. પછી શું કહ્યું? તે લખેલું જ છે, મહેનતની જરૂર જ નથી. તે પાતાળ લોકમાં રત્નો વડે ઉજ્જવળ ફણાવાળા વાસુકી પ્રમુખ નાગો વસે છે. આ વાસુકી પ્રમુખ જે નાગો હોય તે બધા એમને રહેવાનું સ્થાન કયું છે? તો આ પાતાળ લોક છે. એટલે એ બધા પાતાળમાં નાગો રહેતા હોય. એટલે લોકો કહે ને કે ભાઈ બહુ ખોદકામ બોદકામ વધારે નહીં કરવાનું, નહીં તો અંદરથી બધા નાગો નીકળે. તમે જોજો એનું કારણ શું છે. એ પાતાળ લોક સુધી તમે એમ તો પહોંચાય નહીં, એ તો બહુ દૂર હોય. આ તો બધા કહે એવું એમ. બરાબર, કેમ? કારણ કે એ નાગોને રહેવાનો લોક છે. એટલે આપણો રહેવાનો લોક આ મૃત્યુ લોક છે, તે ઉપર બહુ ઉપર છે. પણ એ નીચે નીચે જેમ જાઓ તેમ વાસુકી પ્રમુખ જે નાગો છે તે બધા નીચે રહી છે. બરાબર, ચાલો. ઓકે, તે પાતાળની ઉપર રસાતળ છે. બરાબર, એટલે પેલો હિરણ્યાક્ષ જે હતો ને તે પૃથ્વીને લઈને જે ચાલ્યો ગયેલો ને, તે આ મૃત્યુલોક જે આ પૃથ્વીનો લોક જે આ પૃથ્વી કરી તે ક્યાં લઈને ચાલ્યો ગયેલો? ત્યાં રસાતળમાં, એટલે નીચે ચાલ્યો ગયેલો. એટલે એને શોધતા શોધતા ભગવાન વરા નીચે તરફ ગયેલા. સમજો. હવે તમને આ ખબર ન હોય કે એ કાં આવ્યું, તો તમને પેલો કથાકાર કહે કે ભાઈ રસાતળમાં લઈને પૃથ્વીને ચાલ્યો ગયો, તમને એમ કાલું રસાતળ ક્યાં આવ્યું હશે. સમજી ગયા? હવે તમને ખબર પડશે કે રસાતળ ક્યાં આવેલું છે એકચ્યુઅલી. બરાબર, રસાતળ ક્યાં? નીચે તરફ આવેલું છે. પૃથ્વી ઉપર 7મા નંબર પર છે. સમજો, ઉપરના 6 લોકને 7મા નંબર પર છે અને રસાતળ નીચે છે. એટલે એ બધાને નીચે લઈને ચાલ્યો ગયો. સમજી ગયા? એટલે પછી ભગવાનને થયું કે આ તો હાલો માનવ જાત જે છે એના માટે નુકસાનરૂપ છે. બરાબર, ચાલો. એટલે શું કહ્યું? તે પાતાળની ઉપર રસાતળ છે, તેમાં દૈત્યો દાનવો વસે છે. જો દાનવો ત્યાં જ વસે છે, એટલે એની ઓરિજિનલ જગ્યા પર જ લઈ ગયો. હિરણ્યાક્ષ કોણ હતો? દાનવ હતો ને હીરો. બરાબર, એટલે એ શું કર્યું કે એ ત્યાં લઈને ચાલ્યો ગયો રસાતળમાં પૃથ્વીને, કારણ કે એની ઓરિજિનલ જગ્યા છે. ચોર યાદ રાખજો, પોલીસવાળા ચોરને કેવી રીતે પકડે? ચોર ચોરી કરીને છેલ્લે એની જે મેઇન જગ્યા હોય ને ત્યાં જ જાય. એ ચોરનો નિયમ હોય. એ કઈ જગ્યા જે એને સૌથી વધારે સેફ લાગતી હોય. સમજો. એટલે પોલીસ જ્યારે ચોરને પકડે ત્યારે ચોરના મગજથી વિચારે કે એ ક્યાં ગયો હશે, તે એને જે જગ્યા સેફ લાગી હશે તે. તો હિરણ્યાક્ષને આ જગ્યા સેફ લાગી હશે. કઈ? રસાતળ. બીજું એને બોલાવવા હતા ભગવાનને, એને એમ કહે કે લેટ હિમ કમ, આવવા દે એને, આપણે શાંતિથી લઈ જાઓ. બરાબર, એટલે એ રસાતળ જે છે તે પાતાળની ઉપર રહેલું છે. તે રસાતળ ઉપરના ભૂપટમાં શું છે? ભૂપુટમાં મહાતળ છે. એટલે એ રસાતળની ઉપર પછી મહાતળ આવેલું છે. બરાબર, તેમાં તક્ષકાદી નાગો નિવાસ કરે છે. એટલે આ તક્ષકાદી જે નાગો કયા તે બધા એ તેમાં મહાતળમાં નિવાસ કરે છે. સમજો, તક્ષક નાગનું તો તમને ખબર જ છે ને, શ્રાપ આપેલો ને પેલા શૃંગી ઋષિએ. બરાબર, કોને આપેલો શ્રાપ? પરીક્ષિત રાજાને આપેલો ને કે ભાઈ તક્ષકના કરડવાથી તમારું શું થશે? દંશ દેવાથી 7 દિવસની અંદર મૃત્યુ થશે. બરાબર, એ તક્ષક બહુ ખતરનાક હતા. એ ઉડે, તક્ષક ઉડતો નાખશે અને એનો પાવર બહુ ખતરનાક છે. એ જ્યારે પેલા આસ્તિક મુનિએ ચાલુ કરેલું ધમધમાઈને પેલો કરવાનું યજ્ઞ, તો એ તક્ષક જે છે તે લપેટાઈ ગયા. કોને?
બચાવ્યા નહીં ને, એટલે બચાવ્યો એમણે તો ના પાડી પછી, પણ પેલા જન્મેજયનો જે યજ્ઞ થયો અને બધા તક્ષક પહોંચી ગયા તો ઇન્દ્રલોક સ્વર્ગલોકમાં ઇન્દ્રનું જે સિંહાસન હતું ને એને આખા લપેટીને બેસી ગયેલા. સમજો કે ભાઈ મને પેલા ખેંચી પાડે, હમણાં આહુતિ આપશે ને હું નીચે તરફ ચાલ્યો જવા, બરાબર. પણ તો પણ પેલા સ્વર્ગલોકના ઇન્દ્ર, એનું સિંહાસન અને તક્ષક આહુતિ પડી એટલે ત્રણે સાથે તણાવવા માંડ્યા, નીચે તરફ ખેંચાવા માંડ્યા. ઇન્દ્ર કઈ સલીમ કો ટેન્શન હો ગયેલા, એ ક્યાં હો ગયા. ઇન્દ્રથી બોલાય નહીં ને સેવાય નહીં, કારણ કે તક્ષક એના મિત્ર હતા. પણ પછી ઇન્દ્રને પણ ફફડાટ થવા માંડ્યો કે ભાઈ તું મને વળગીને બેઠો છું, આ તો હું પણ ખેંચાવા માંડું છું તારી જોડે, બરાબર. હા, પહેલાંના મંત્ર બહુ પાવરફુલ હતા. અત્યારની પેલી બેલિસ્ટિક મિસાઇલ આવે ને, બરાબર, કોમ્પ્યુટરાઇઝ, ધારે ત્યાં પડે, સ્થાન આખું એમ કહે કે શું કરી નાખે, તહસ નહસ ભ્રષ્ટ કરી નાખે ને, એ બેલિસ્ટિક મિસાઇલ હતી. કઈ ત્યારના મંત્રો એ બોલે ઋષિમુનિઓ, મંત્ર બરાબર વિધિએ સહિત, એટલે જે થવાનું હોય જેના ઉપર જે કરે એ થઈને જ રે. એ મંત્રયુગ હતો, અત્યારે યંત્રયુગ થઈ ગયો છે, બરાબર. એટલે એ અફર હતું એ બધાનું કહેવું. બાકી કંઈ એમ સમુદ્ર કેટલા મોટા આવે, તો અગત્યજી શું કરી ગયા, આખા સમુદ્રને પી ગયા. સમુદ્રને પીવો કંઈ ખાવાનો ખેલ થોડો છે, સમજો, પણ એ પી ગયા, બરાબર. એટલે આપણે એવું લાગે કે ભાઈ આપણામાં બધું માઇથોલોજી છે. આપણી વી ડોન્ટ હેવ એની માઇથોલોજી. આપણી પાસે કોઈ માઇથોલોજી નથી. આપણી પાસે જે શાસ્ત્રો છે તે બધા રિયાલિસ્ટિક છે, સમજો. પણ આપણા હિન્દુઓ થોડાક આસ્તિક ઓછા છે અને આળસુ બહુ છે કે શાસ્ત્રોમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે સંશોધન નહીં કરતા. બાકી સંશોધન કરીએ આપણે તો બહુ આગળ નીકળી જઈએ આપણે, કારણ કે બીજા જે શોધે છે તે ઓલરેડી આપણી પાસે પ્રૂવ થઈને સાબિત થઈને છે જ ઓલરેડી. આપણે ખાલી હવે એને શું કરવાનું છે, એ થિયરી પર ચાલવાનું છે. આપણે ઊંધું ચાલવાનું છે. એ લોકોએ તો શોધવાનું છે, આપણે તો ઓલરેડી શોધાઈ ગયું છે, ખબર જ છે. હવે ખાલી આપણે એની પર નિષ્કર્ષ કરીને એ બાજુ જવાનું છે. આપણે શ્રદ્ધા નથી એટલે શું કરીએ, પ્રોબ્લેમ, બરાબર. ચાલો, ઓકે. તે મહાતળની ઉપર તળાતળ વર્તે છે, તેમાં મય નામે દાનવેન્દ્ર સગણ વર્તે છે. એટલે મય દાનવ જે કહીને, એ મય દાનવની નગરી જે છે તે આ તળાતળ છે, સમજો, બરાબર. અને એ સગણ એટલે એના ગણ સાથે ત્યાં વર્તે છે. તે તળાતળ ઉપર સૂતર છે, તેમાં બળી વર્તે છે. જો બળી નીચે પાતાળ લોકમાં ગયા ને તો સૂતર લોકના એને રાજા બનાવેલા, બરાબર. એટલે ત્યાંના રાજા બળી છે. તે જ બળીના ભવનમાં તેની ઉપર અનુગ્રહાર્થે ભગવાન વિરાજે છે. આવી ગયું ને, એ ભગવાન પણ ત્યાં બિરાજમાન થઈ ગયા. કોના માટે? બલિ માટે. કેમ? બલિ પાસે એમણે શું કપટ કરીને એમ કહે કે આમ તો કૃપા કરેલી, બરાબર. જો કોઈ વિદ્વાન વક્તા હોય તો એ શું કહે, ભાઈ એ કપટરૂપી કૃપા હતી. કોની ઉપર? બલિ ઉપર. કેવી રીતે? કે બલિ જે માયામાં ફસાયેલા હતા, બરાબર, કઈ સ્વર્ગલોક, ભૂલોક, ભુવનલોકની માયામાં, ત્રિલોકીની માયામાં ફસાયેલા હતા. ભગવાને એ માયામાંથી એમને બહાર કાઢ્યા. કેમ? બલિએ શરણાગતિ સ્વીકારી લીધી. ભગવાને એમના મસ્તક ઉપર પગ મૂકી દીધો અને બલિના મસ્તક ઉપર એટલે એ ચરણારવિંદ ભગવાનના છપાયેલા છે. અને બલિ સીધા ત્યાંથી આ સૂતરલોકમાં આવી ગયા અને ત્યાંના રાજા બનીને રહ્યા. અને ભગવાન શ્રી હરિ એમના દ્વારપાલ તરીકે રહ્યા. તો બલિને તો ફાયદો જ થયો છે, સમજો. લોકો કહે કે ભાઈ બલિનું બધું ભગવાને છીનવી લીધું. કંઈ છીનવી નહીં લીધું, ઉલટી ભગવાન પોતે એમને ત્યાં દ્વારપાલ બનીને રહી ગયા, સમજો. હવે સમજનારાની સમજણમાં ફેર હોય એ પ્રમાણે વાત છે, બરાબર. આ તો પેલી સીતાજીની અગ્નિ પરીક્ષા રામચંદ્ર ભગવાને કરીને એટલે બધા આજ સુધી કહે કે તો સ્ત્રી હતી એટલે કરી, સ્ત્રી હતી એટલે કરી, સ્ત્રી. અરે પણ અક્કલના ઓછા, ભગવાને અગ્નિ પરીક્ષા કરી જ નથી, બરાબર. લેક ઓફ નોલેજ એન્ડ લેક ઓફ સેન્સ. ભગવાને સીતાજીની અગ્નિ પરીક્ષા કરી જ નથી. પણ લોકોને રામાયણનું જ્ઞાન નથી ને પછી કંઈ અગ્નિ પરીક્ષા. નારી અત્યાર સુધી અગ્નિ પરીક્ષા આપતી રહી છે. અરે ભાઈ બહુ ચાલુ કરી નાખે બધા ધમધમાઈને. ભગવાને તો અગ્નિ દેવતાને અર્પણ કરેલા સીતાજીને કે ભાઈ હવે પછીની પંચવટીમાં જે ભગવાન રહ્યા, ચિત્રકૂટને વિશે જે ભગવાન રહ્યા, સમજો કેટલા વર્ષ, 13 વર્ષ સુધી રહ્યા. હવે છેલ્લા 1 વર્ષની લીલા રાવણવાળી બાકી હતી એટલે ભગવાન કહે કે ભાઈ હવે આ જંગલના જે કોઈ તપસ્વીઓ હતા ને એ બધાને બહુ સુખ આપ્યું ને આ બધા અહીંયાના જે કોઈ હરતા ફરતા જે કોઈ રાક્ષસો હતા એ બધાને તો પહોંચાડી દીધા. પણ હવે મેઇન જંકશન બાકી છે. કોણ? રાવણ.
હવે રાવણને તો બોલાવવો પડે ને, તો રાવણને બોલાવાય કેવી રીતે? સીતાજીને લેવા માટે જ બોલાવવો પડે ને. તો એ ઓરિજિનલ સીતાજીને તો એ પકડી શકે એવું હતું જ નહીં રાવણ. એટલે ઓરિજિનલ સીતાજીને અગ્નિ દેવતાને સોંપી દીધેલા. કેમ? અગ્નિ તેજસ્વી દેવતા છે અને સીતાજી પણ તેજસ્વી છે. એટલે ઓરિજિનલ તેજસ્વી જે આપણા જે ઓરિજિનલ સીતામાં હતા એ કોની પાસે હતા? અગ્નિદેવ પાસે હતા. અને એમની છાયા જે હતી એને રાવણ ઉપાડી ગયેલો. એટલે ભગવાને જ્યારે લંકા યુદ્ધ પૂરું કર્યું પછી અગ્નિદેવ પાસે એ સીતાજીને પાછા લઈ લીધા. તો લોકો કે અગ્નિ પરીક્ષા કરી, અગ્નિ પરીક્ષા કરી. અરે ભાઈ, ખબર પડે નહીં તો શું કામ બોલે? સીતાજી આરામમાં ગયેલા, 1 વર્ષ શાંતિથી રિલેક્સ મૂડમાં, એમ કે ભાઈ અગ્નિદેવને સોંપી દીધેલા. આ તો છાયાના સીતા હતા, બરાબર. એ ખાલી તડાકા ભડાકા કરવા આવેલા. અને એ છાયાના સીતા હતા એટલે તો એમ કહે કે પેલા જે પેલું હરણ હતું સોનાનું, સુવર્ણ મૃગ, એની માંગણી કરી. ઓરિજિનલ સીતાજી હોય તો એને સુવર્ણ મૃગની કા પડેલી હોય જોરે રામ બેઠેલા હોય? તો અક્કલ બળી કે ભેંસ બળી? સમજો. પણ એ બધું ભગવાને શું બધું એક પ્રકારનું ઇમેજિનરી વર્લ્ડ ભગવાને બનાવેલું. જેમ રાક્ષસો માયા ગળે ને તેમ ભગવાને પણ એક પ્રકારની રાવણ અને રાક્ષસોને મોહ પમાડવા માટે માયા પમાડેલી. આ માયા આખી પ્રસરણ કરાવેલી. સમજો. ભગવાને એક ઇમેજિનરી દુનિયા બનાવેલી કે જેમાં રાક્ષસો મોહ પામી જાય કે ભાઈ એ આમ જ કરશે, બરાબર. એટલે એ પ્રમાણે ઘણી વખત એવું હોય કે સામેવાળો માણસ બહુ દુષ્ટ હોય ને, તો હોશિયાર માણસ હોય ને એને ખબર પડી જાય કે આ દુષ્ટ માણસ આના પછી આમ ને આના પછી આમ જ કરશે. એટલે એ પ્રમાણે એ તકતા ગોઠવે અને પછી પેલો એમાં ઝડપાઈ પણ જાય. એમ ભગવાને તકતો ગોઠવેલો રાવણને ફસાવવા માટેનો અને એમાં આવી ગયો અને એનો કુળે સહિત ભગવાને શું કરી દીધું? નિકંદન કર્યું. કેમ? દેવતાઓની અરજી હતી ભગવાન પર કે ભાઈ આ રાવણને તમે કંઈક કરો, હવે બહુ ફાટી ગયો છે, હેરાન કરી નાખ્યા છે, બરાબર. ગુરુ તો એને ત્યાં દેવરાજ, દેવ ઋષિ ગુરુ એટલે દેવોના ગુરુ છે બૃહસ્પતિ, એ તો એને ત્યાં પેલા એ બનીને બેઠેલા હતા. આપણા જે કહીએ ને આપણા ગોર મહારાજ, એને શું કહીએ આપણે? પુરોહિત. એ તો પુરોહિત બનીને બેઠેલા હતા. સમજો, બરાબર. વાયુ દેવતા તો એના બગીચાને વિશે પવન ફેંકતા હતા. આવી હાલત કરી નાખેલી એણે દેવતાઓની. શનિ દેવતાને એના પગ નીચે દબાઈ દીધેલા, કારણ કે એની દ્રષ્ટિ બહુ ક્રૂર હોય ને, એટલે કે ઊભો જ નહીં થવા દેવું. તો પછી રાવણ કંઈ જેવો તેવો વ્યક્તિ નહીં હતો, સમજો, બરાબર. ખતરનાક માણસ હતો એકદમ. જ્ઞાની જ્યારે પણ વિફરે ત્યારે બહુ ડેન્જરસ બને, યાદ રાખજો. જ્ઞાની એ જ્ઞાની વ્યક્તિ હતા, બ્રાહ્મણ હતો. એટલે એને જ્યારે પણ આવું દુનિયામાં તમે જોજો, જ્ઞાની વ્યક્તિ જ્યારે પણ બગડો ત્યારે જોજો ખતરનાક સત્યાનાશ કરી નાખે. રાવણ જ્ઞાની હતો, એને જ્ઞાન હતું. એ ભગવાન રામચંદ્રજીનું ભજન કરી શકે એવું ન હતું. એને ખબર હતી કે રામ માણસ નથી, માનવ નથી, પુરુષ નથી, પુરુષોત્તમ નારાયણ પોતે સાક્ષાત આવેલા છે. પણ એ તમોગુણી વ્યક્તિ હતો, એનું ભજન કરી શકે એવું હતું નહીં, બરાબર. એટલે રાવણે શું, એણે પણ કહ્યું કે ચાલો આપણે પણ કંઈક એવું કરીએ કે હવે આવેલા જ છે ને તો આપણું કામ પણ કરી જાય ને. એણે આખી રાક્ષસ જાતિનું સારું કર્યું, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ બધા દાનવો અને દૈત્યોને એ બધાને રહેવાના સ્થાન ભગવાને બનાવેલા જ છે. પૃથ્વી પર સૃષ્ટિ ભગવાને જ્યારે પણ આખી કરીને તે પહેલાં બધાની વ્યવસ્થા ભગવાને કરી દીધી છે. એના કર્મ પ્રમાણે એને રહેવાનું સ્થાન, એનો ખોરાક, હવા, પાણી, વનસ્પતિ બધું એને આપી દીધું છે. સમજો, તમે જોઈ લો આ બધી વ્યવસ્થા છે જ ને, બરાબર. એટલે પછી તમે સફારીમાં પેલા સિંહ જોવા માટે જંગલમાં જાઓ તો પછી હમણાં જ દિલ્હીમાંથી એક સિંહ આવ્યો તો એક જણનો દરવાજો ખટખટાવતો હતો કે તમે મને જોવા આવો તો હું તમને જોવા નહીં આવું. ધમ કરીને દરવાજો ખોલતો હતો. નસીબદાર પેલો કે દરવાજો ખોલ્યો નહીં, બરાબર. ચાલો, ઓકે. એટલે તે સૂતળની ઉપર પછી શું છે? સૂતળની ઉપર વિતળ છે, તેમાં હાટકેશ્વર ભગવાન શિવ વર્તે છે, બરાબર. હાટકેશ્વર ભગવાન શિવ ત્યાં રહેલા છે, બરાબર. કે એની ઉપર આ વિતળ લોકમાં, તે વિતળની ઉપર અતળ લોક છે, તેમાં બળ દાનવ સગણ વર્તે છે. આ બધા દાનવો બધા નીચે જ રહેલા છે, સમજો. સ્વર્ગલોકમાં ઉપર દેવતાઓ, નીચે બધા પાતાળ લોકમાં દાનવો, ને આપણે મૃત્યુલોકમાં કોણ? મનુષ્યો. આપણા માટે છે મૃત્યુલોક, समझो। એટલે બધા જીવોને રહેવા માટે एरिया बांट दिए पहले से। दाऊद के एरिया में छोटा राजन को नहीं जाने का, छोटा राजन के एरिया में दाऊद को नहीं जाने का, सब एरिया बांट दिए। समुंदर का पूरब का इलाका तुम्हारा, पश्चिम का इलाका तुम्हारा, एम करने एरिया बांटी दई ने। पछी जो आम तेम कई थाय तो पछी एक बाजू साम सामे गैंग वॉर थाय,
એટલે આમાં આવું જ થાય. દાનવો શું કરે છે? પોતાનું સીમાનું ઉલ્લંઘન કરીને સ્વર્ગ તરફ જવા જાય. એટલે પછી શું થાય? દેવતાઓ અને દાનવોનું સામસામે યુદ્ધ થાય. સમજો, ગેંગ વોર કહીએ ને, તે ગેંગ વોર આવી રીતે થાય. વચ્ચે બિચારા મનુષ્ય જે છે તે સૌથી વધારે કેવા? ઓછી શક્તિવાળા. દાનવો પણ વધારે શક્તિવાળા, ઉપર રહેલા દેવતાઓ પણ વધારે શક્તિવાળા. એટલે આપણે ખાલી જોયા કરવાનું આમ કરીને કે આ બે લડી રહેલા છે, એમાં કચ્ચર ગાણ આપણો વળે. દાનવો મનુષ્યોને તો એ લોકોના કંઈ હરીફ કે દુશ્મન સમજતા જ નથી. સમજો. અને દેવતાઓ પણ નહીં સમજતા. જ્યાં સુધી પેલો મનુષ્ય છે, પણ એ ભગવાનનું ભજન કરવા માટે ઐશ્વર્ય પ્રાપ્ત કરે, તપ કરતો હોય, ત્યારે પછી દેવતાઓને થાય કે આની ઉદ્વગતિ થશે તો આ ઉપર તરફ આવશે, इसको નીચે લઈ જાઓ. સમજી ગયા? એ આ લોકમાં પણ છે. તમે જો કોઈ માણસ કામ ધંધો કરીને બહુ પ્રતિષ્ઠા સમાજમાં મેળવતો હોય ને કુટુંબ કબીલાવાળો સારો સુખી હોય ને આગળ જતો, એટલે લોકો ટાંટિયા ખેંચવા જાય જ છે. તમે જોઈ લો. એ જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે. આને જે છોડે એ જ સાધુ, એ જ સંત, કે એને આ બધી કોઈ લોકની પ્રતિષ્ઠા, માન પાન, ઉપર કે નીચે કોઈ ગતિમાં ઇન્ટરેસ્ટ નથી. એને સિદ્ધિ કાં જવું છે? ભગવાનના ધામમાં ભગવાનની સેવા કરવી છે. બરાબર? આ બધાને એરિયા વેચેલા જ છે. સમજો ભગવાને કે ઝઘડા નહીં થાય, પણ તો પણ પેલો એના વિસ્તારમાં રહેતો નથી ને આ વિસ્તારવાદની નીતિ જ બહુ ખરાબ છે. પેલો આમાંથી બાજુમાં ઘૂસવા જાય, બાજુવાળો એની બાજુમાં ઘૂસવા જાય, ઘૂસી બહુ કરે, એટલે પછી ઝઘડા થાય. બરાબર? ચાલો, ઓકે. તે થકી ઉપર આ 8મો ભૂવલ લોક છે. નીચેના 7 લોક થયા અને ઉપરનો આપણા ભૂલોક થઈ ગયો ને, એટલે આપણો ભૂલોક છે. તેના મધ્યપ્રદેશે મેરુ નામે પર્વત છે. બરાબર? આ ભૂલોકના મધ્યપ્રદેશમાં શું છે? મેરુ પર્વત છે. તે મેરુની ઉપર નગરીઓ 3 છે. બરાબર? અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવે તે અધિષ્ઠિત છે. બરાબર? એટલે એ મેરુ જે છે એ મેરુની ઉપર 3 નગરીઓ વર્તે છે. તે 3 નગરીઓ કોની કોની છે? બ્રહ્માજીની છે, વિષ્ણુ ભગવાનની છે અને શિવજીની છે. બરાબર? આપણે નહીં ખબર, કોઈને પૂછવું પડે, કોઈ એક્સપર્ટ હોય ને. તો પૃથ્વીનો જ ભાગ છે ને. આમ તો મેરુના ઢેબાનું દર્શન કર્યું ને મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ભાઈ લોકાલોક પર્વત, મેરુ પર્વત કયો તો છે, પછી એની નીચે આપણો ગિરનાર પર્વતનું ઉદાહરણ ભગવાને વચનામૃતમાં આપ્યું તો છે. એટલે જ તો કીધું કે લોકાલોક મોટો, એટલે લોકાલોકની ગણતરીમાં પેલો મેરુ નાનો ને મેરુની ગણતરીમાં ગિરનાર નાનો. પણ ભગવાન કહે જો કોઈ ગિરનારની ટોચ પર ગયો હોય ને નીચે જોઈ તો એને માણસ નાના દેખાય, પણ પછી એને એવું લાગે કે ગિરનાર બહુ મોટો પર્વત છે. પછી એની આગળ જાય તો મેરુ પર કોઈ જાય તો એને એમ લાગે કે ગિરનાર નાનો છે. ના, નહીં નાખ્યો કોઈ દિવસ. નહીં હોય, પણ ગૂગલમાં નહીં હોય. મેરુ એ તો કોઈ બીજો બતાવી દે આમ તેમ. ગૂગલવાળો હમણાં પેલો, કારણ કે ગૂગલવાળાએ હમણાં જો નહીં પેલો બ્રિજ બતાવી દીધો તો અધવચ્ચરી હતો ને પેલા 4 જણા સીધા અંદર ચાલ્યા ગયા. તો ગૂગલ પર તો બહુ ભરોસો નહીં કરવાનો. હાલું નક્કામું છે ગૂગલ. મને બહુ વખત અટવાયું જ ના હાઈવે પર જવા દો નહીં. આમ સીધા જતા હોય, પેલો બાજુમાં હોય ને ગૂગલવાળો આમ બતાવે. પછી આપણે જોઈએ તો ફરીને પાછા આમ ત્યાં જ આવીએ તો આપણે એમ થાય કે અહીંયાથી આમ જવાતું જ હતું, આપણે આમ કેમ ગયા. ગૂગલ મેપનો ભરોસો નહીં કરવાનો પૂરેપૂરો. 2 માણસને પૂછી લેવાનો. આપણે દેશી લોકો પહેલાં પૂછતા હતા ને, ભાઈ પેલા છગનભાઈ ક્યાં રહી છે એમ કરીને પૂછી લેવાનું. એટલે પેલો છગનભાઈના ઘર સુધી મૂકી જાય. એ સારું, આપણું જૂનું આપણું કામ સારું હતું. ચાલો, બરાબર? એટલે આ પ્રમાણે છે. જો આમાં મને એવું લાગે છે, આ મારી બુદ્ધિ છે એ પ્રમાણે, બ્રહ્માજીના લોકની નહીં ખબર, શિવજીનું જે આપણું આ કૈલાસ જે છે તે તો શિવનો લોક છે જ. અને ભગવાન વિષ્ણુનું રમા વૈકુંઠ જે છે તે પણ આ પૃથ્વી લોકની ઉપર એક આવેલું જ છે. તે હવે બ્રહ્માજીનો કયો લોક છે તે તમારે શોધવો પડે. મારા ખ્યાલથી બ્રહ્માજીનો લોક અહીંયા પણ હશે. આમ તો પેલો સત્યલોક તો કયો જ છે, પણ હવે અહીંયા કયો છે? હા, તો સ્થાન ને, પણ ત્યાં નગરીઓ છે ને, એની નગરીઓ છે ને. તે મેરુની ઉપર નગરીઓ 3 છે. નગરીઓ લખેલી છું. હા, તો નગરી એટલે તો હવે એમાં રહેતા જ હોય ને એ બધા નગરીમાં, જેમાં અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવે તે અધિષ્ઠિત છે. એટલે એના અધિષ્ઠાતા એ 3 છે. હવે આ જો કૈલાસ તો છે, એમાં અધિષ્ઠાતા આપણા શિવજી છે જ, અને રમા વૈકુંઠ પણ આ લોકમાં જ આવેલું છે. તો એમાં એના અધિષ્ઠાતા કોણ છે? વિષ્ણુ છે. બ્રહ્માજીનું શોધવું પડે તમારે હવે. બરાબર? 2 મેં તમને શોધી આપી, એક તમે શોધી નાખજે. ભાઈ તો હમણાં જવાનો જ ને કુંભ સ્નાન કરવા, તો શોધીને આવજો, કોઈ બાવાને પૂછીને આવજે ત્યાં. ચાલો. નહીં, આમાં આવે છે વર્ણન. ચાલો નહીં. હે મુને, એ જ મેરુ વિશે પૂર્વાદી દિશાઓમાં ક્રમથી 8 અમરાવતી પ્રમુખ નગરીઓ
બરાબર, ઇન્દ્રાદિ દિક્પાળોની વર્તે છે. તે મેરુની ચો તરફ જંબુદ્વીપ ક્ષીરસાગરથી વીંટાયેલો ભારત આદિ નવ ખંડોએ યુક્ત વર્તે છે. એ મેરુ જે છે એની ચો તરફ જંબુદ્વીપ, બરાબર, એટલે મેરુ ચો તરફ એટલે ચારે બાજુ, બરાબર. જંબુદ્વીપ એ તો છે ને, જંબુદ્વીપ જે છે તેની અંદર જ આપણો ભરતખંડ આવેલો જ ને પાછો. એટલે એ મેરુ તરફ, મેરુ પર્વત સોરી, એને ચો તરફ જંબુદ્વીપ ક્ષીરસાગરથી વીંટાયેલો. ક્ષીરસાગર એની આમ બાજુ બધે ફરતો ક્ષીરસાગર છે, બરાબર, વીંટાયેલો. પછી એમાં શું છે, ક્ષીરસાગરથી વીંટાયેલો ભારત આદિ નવ ખંડોએ સંયુક્ત વર્તે છે. જો આમાં ક્ષીર જે છે ને, ઉપર એક મિનિટ ઉપર આ વાંચવું પડે, કારણ કે આમાં સ્પેલિંગમાં જરા મિસ્ટેક છે. 10મો શ્લોક, એક જ મિનિટ ઊભા રહેજો ભાઈ. આ પંચમ સ્કંદમાં આ અને પંચમ સ્કંદમાં અલગ અલગ. એક મિનિટ સાહેબ, જરા એક જ મિનિટ થોભો ભાઈ. સંસ્કૃતનો શ્લોક જોઈ લો. અરે ક્ષાર સિંધુ લખેલો, ક્ષીર સિંધુ નથી ભાઈ, ક્ષાર સિંધુ છે. ક્ષાર સિંધુ એટલે ક્ષાર સાગર છે, એટલે ખારો સમુદ્ર. સાર એટલે ખારો થાય ને. હા હા, આપણો મીઠું. હા હા, હું મીઠું સમજો, તમે જે કહ્યું ને એટલે સ્વીટ સમજો. ક્ષાર એટલે હા, એટલે ખારા સમુદ્ર, આપણે ત્યાં ખારો સમુદ્ર કહ્યો ને તે એમ. એટલે આમાં શું છે, ઘણી વખત પેલી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય ને, એટલે આમાં ક્ષાર એટલે ખારો સમુદ્ર જે કહીએ ને, આપણા જે સમુદ્રનું પાણી કેવું ખારું હોય, સોલ્ટી, બરાબર, આપણી ભાષામાં સોલ્ટી. ચાલો, એ ક્ષાર સમુદ્રથી વીંટાયેલો ભારત આદિ નવ ખંડોએ સંયુક્ત વર્તે છે. એટલે જે આ નવ ખંડો છે આપણા દેશની ફરતે એ 7 સમુદ્ર છે ને. હા, આખો વર્તે જ છે ને. તો પાણી એવું એટલે મીઠાવાળું પાણી, એટલે ખારું પાણી. ચાલો, એ નવ ખંડોએ યુક્ત વર્તે છે, બરાબર. ઉપાસ્ય દેવ, દુનિયામાં સૌથી વધારે મીઠું ભારતમાં જ થાય. હા, તો ભારતમાં જ થાય. આપણે બધે પાણીની વચ્ચે જ રહેલું છે ને, બરાબર. 2030 પછી એ ભારતનો જોરદાર સુવર્ણયુગ ચાલુ થશે, સમજો. આ 5 વર્ષ શનિને 2030 પછી બહુ ખતરનાક યુગ ચાલુ થશે. એ મોદી સાહેબે જે યુગ સુવર્ણયુગ, મોદી સાહેબે જે આગાહી કરેલી છે ને કે 2047માં વિકાસશીલ દેશની ઓલરેડી ડેવલપ્ડ વિકસિત થઈ જશે. અત્યારે વિકાસશીલ છે, પછી વિકસિત થઈ જશે. એ ગણતરી એ ભાઈની આ જ છે. થોડીક વાત કરીએ, ચાલો, સોરી, તમને માફ કરો, હવે સાહેબે કહ્યું છે એટલે પછી અંદરથી મારા કીડા જાગી ઉઠ્યા. દર 30 વર્ષે હા, તો બધાને ચાન્સ આપવો પડે ને. ના વાંધો હોય કોઈને તો પણ મને કોઈ વાંધો નથી, બરાબર. આપણે દર 30 વર્ષે શનિની સાયકલ ફરે. 2.5 વર્ષ સુધી શનિ દેવતા જે કહેવાય ને તે એક રાશિને વિશે રહી. હવે અત્યારે શનિ જે છે તે કુંભ રાશિને વિશે ચાલી રહેલા છે. કુંભ રાશિ જે કહેવાય ને, 11મી રાશિ. તમે પેપરમાં વાંચો ને, 11મી રાશિ તારી કુંભમાં શનિ ચાલે છે અત્યારે. 3 મહિના, માર્ચ મહિના સુધી તને આ તકલીફ રહેશે. માર્ચ પછી તારી તકલીફ દૂર થઈ જશે, બરાબર છે ના. એટલે આ તને મેં એટલે કહ્યું કે માર્ચ મહિના પછી તેજી આવે ને તું કમાય તો એક કાર્યક્રમનું આયોજન થાય. એટલે એમાં મારો સ્વાર્થ એ જોઈ, મને કંઈ રૂપિયા પૈસા નહીં જોઈતા. એ ભાઈને બહુ હમણાં મંદી નડતી હતી ને, તો જરા આમ ઘનશ્યામ મહારાજની સામું જરા આમ, એટલે આમ જરા ટેન્શનમાં દેખાતા. એટલે મને ખબર હતી કે હજુ 3 મહિનાને એવા રહેશે, કારણ કે હજુ કુંભમાં શનિ ચાલી રહેલો છે, બરાબર. હા, શનિ અત્યારે એનું નામ સુનિલ ને, એને કુંભમાં શનિ તો પૂરો થઈ જવાનો ને. એ પાછળનો ચંદ્ર રાશિમાંથી આગળ જાય ને શનિ, એટલે રિલેક્ઝેશન આવી જાય, બહુ રિલેક્ઝેશન આવે. ચંદ્ર ઉપરથી શનિ જ્યારે જતો હોય ને ત્યારે જય સ્વામિનારાયણ, તમારું આ મગજ જે છે ને એને જડ કરી નાખે, વિચારવાની શક્તિ હણી નાખે. અત્યારે તારી વિચારવાની શક્તિ ઉપર બહુ એટેક કરતા હોય, કારણ કે શનિ માથા ઉપરથી જાય, ચંદ્ર ઉપરથી એટેક કરે ને તમારી લડવાની શક્તિ ઘટી જાય. જેવા આગળ જાય ને એટલે તમારે બહુ રિલેક્સ, તમને એવું લાગશે, તને જ લાગશે માર્ચ મહિનાની 29 તારીખ પછી કે કોઈ બોજો ઉતરી ગયો, બહુ રિલેક્સ થઈ જશે તું. તારા 3 મહિના જ હવે બચેલા છે ખરાબ. હું તને પહેલેથી કહેવાનો હતો, સમજ તું જ્યારથી આ ભૂખરાયેલો, પણ મેં કહું સમય જરા વધારે છે, તો એમ કે આટલો બધો સમય, એટલે મેં કહું છેલ્લે એન્ડમાં કહીશ. હવે 2 મહિના જ બાકી છે ને, એટલે મેં તને કહી દીધું. ચાલો બસ, હવે આને તો મફતમાં સલાહ મળી ગયેલી છે ને, તમારે એક કાર્યક્રમનું આયોજન કરી નાખ્યું અહીંયા બેઠા બેઠા, બરાબર. હવે એ કુંભ રાશિમાંથી પછી મીન રાશિમાં જશે, સમજો, બરાબર. મીન રાશિ છેલ્લી રાશિ, 12મી રાશિ. મીન રાશિના માલિક થાય ગુરુ, અને મકર અને કુંભ રાશિમાં શનિ પોતે સ્વરાશિસ્થ બને, જે બંનેના માલિક એ થાય. મકર રાશિમાં શનિનું સ્વરૂપ અલગ છે અને કુંભ રાશિમાં શનિનું સ્વરૂપ અલગ છે,
સમજજો. મકર રાશિમાં જ્યારે આવે ત્યારે થોડાક શનિ દેવતા ક્રૂર થઈ જાય છે, સમજો. કુંભ રાશિમાં થોડાક માઇલ્ડ થાય, પણ મકર રાશિમાં તો જરાક ક્રૂર હોય. એટલે તમે જોયું હશે આખી દુનિયાએ મકર રાશિમાં જ્યારે શનિનું પરિભ્રમણ હતું ત્યારે શું જોયું? કોરોના કાળ જોયો, મંદી તો એવી ખતરનાક જોઈ, 2 વર્ષ એવા જોયા બધાએ કે ઘરે બેસી ગયા લોકો, અર્થતંત્ર આ તે બધી મગજમારી બહુ થઈ ગઈ, મહામારી આવ્યા હતી. હવે ગુરુમાં જ્યારે એટલે ગુરુની રાશિમાં જ્યારે શનિ દેવતા આવશે હવે મીન રાશિમાં, ત્યારે એક જ માથાકૂટ થાય કે ગુરુ જ્ઞાનના ગ્રહ છે અને શનિ પોતે પણ થોડાક ઉસૂલવાળા ગ્રહ છે. એટલે એ બંનેના ઉસૂલોમાં ટકરાવ ચાલ્યા કરે, સમજો. એટલે જ્યારે પણ મીન રાશિમાં પણ શનિ આવે ત્યારે એટલું બધું સારું ફળ નથી આપતો એ, અને એ 2.5 વર્ષ સુધી રહેશે. પણ એના પછી જ્યારે મેષ રાશિમાં આવશે, એના પછી એટલે પાછો શનિનો હવે નવું ચક્કર, મેષ રાશિ પહેલી રાશિ છે એટલે ત્યાંથી નવું ચક્ર ચાલુ થાય ને, ત્યારે એ શનિ દેવતા નીચની રાશિમાં આવી જશે પોતાની. મેષમાં શનિ નીચનો થઈ જાય. એટલે હવે અત્યારે 2025ના 3જા મહિના પછી એટલે સમજો ને એપ્રિલની શરૂઆતથી, માર્ચના એન્ડ એટલે એપ્રિલની શરૂઆતથી એની રાશિ બદલાશે. એટલે 2.5 વર્ષ એમાં રહેશે. એટલે તમારે ગણી લેવાના બીજા 30 મહિના. એ 30 મહિના પછી 2027માં એન્ડની આજુબાજુમાં એ મેષ રાશિમાં જશે. એ જ્યારે મેષ રાશિમાં જશે ને ત્યારે ઇકોનોમીની દ્રષ્ટિએ આખી દુનિયા માટે બહુ મોટી ચેલેન્જ હશે, સમજો. એના જે બીજ જે છે ને તે, અને કદાચ બીજ નહીં કહું પણ વેલા જેવું જે હશે ને તે તમને આ 2.5 વર્ષમાં દેખાશે, બરાબર. બીજમાંથી વેલો બને ને પછી ઝાડ વૃક્ષ તો બહુ મોટું બને, પણ એના જે બીજ જે છે ને તે તમને અત્યારે આ 2.5 વર્ષમાં દેખાશે. બીજનું થોડુંક રૂપ મોટું થઈ ગયું હશે, વેલો પણ બની ગયો હશે. ઇકોનોમીની દ્રષ્ટિએ જરા પડતી આમ તેમ થશે. આવા બધા કિમ જોમ છે કે પેલો ચીનવાળો છે કે કદાચ બાંગ્લાદેશ છે કે આવું બધું એ બધી ઘટનાઓ ઘટ્યા કરશે. પણ એની જે ખતરનાક આડઅસર જે છે ને તે 2027ના જે એન્ડ પછી જે છે ને એટલે 28, 29, 30 સુધી રહેશે. પછી જ્યારે શનિની સાયકલ એ તો બદલાઈ ગઈ, મેષમાંથી જ્યારે એ શનિ દેવતા પાછા વૃષભમાં આવશે એટલે શુક્રની રાશિમાં એના મિત્રની રાશિમાં આવશે એટલે એ આખું ચક્ર ફરશે. એ ત્યારે શનિ ઊંચનો થઈ ગયો, વિજયભાઈ મૂકીને છે આપણે વૃષભનો શનિ. એ ઊંચનો શનિ જ્યારે થશે થોડોક એટલે પછી જે ચક્ર, હા એ તો તુલામાં ઊંચનો થાય પણ શુક્રની રાશિમાં એનું પરિણામ સારું જ આવે, સમજો. એ જે મેષમાંથી શુક્રની વૃષભ રાશિમાં જશે એટલે ભારતનું વૃષભ લગ્ન છે. ભારત જે આઝાદ થયો ને તો વૃષભ લગ્નની કુંડળીમાં આપણા જ્યોતિષોએ આઝાદી લીધેલી. એટલે ભારતનું વૃષભ લગ્ન છે. એટલે ભારત એક આપણે શું કહેવાય કે ઇકોનોમિકલ રિવોલ્યુશન એટલે આપણે આર્થિક ક્રાંતિના એક બીજા પડાવમાં પહોંચી જશે ત્યારથી. જેમ અત્યારે આપણે લોકો 3rd વર્લ્ડ તરીકે જોઈ રહેલા જ ને, ફર્સ્ટ વર્લ્ડ છે દુનિયામાં, સેકન્ડ વર્લ્ડ છે અને 3rd વર્લ્ડ છે. હવે આ તમને લોકોને બધાને સમજાવવું અઘરું છે કે કેવી રીતે કે ભાઈ અમુક પેલા આપણે જે આફ્રિકન કન્ટ્રીઝ ને એ બધા જે છે ને એકદમ બેકવર્ડ છે, આપણે થોડાક એનાથી ઉપર પહોંચેલા જ ને હવે વિકાસશીલ તરફ, ડેવલપિંગ તરફ આગળ વધી રહેલા છે. તે એ ભારત એ તમે 2030 પછીના ચક્કરમાં જે છે ને તે થોડુંક હજુ આગળ જશે. એટલે સેકન્ડ વર્લ્ડ જે કહેવાય ને એ તરફ જવાની ગતિમાં હશે, સમજો. પણ એના માટે આ 2030 સુધીનો હમણાંનો સમય જે છે ને તે બહુ કપડો છે. પછી ધીરે રહીને જ્યારે સાયકલ ફરશે, વૃષભમાં શનિ આવશે 5 વર્ષ રહીને, ત્યાર પછીનો જે ચક્કર શનિનું જે આવશે ને એમાં ભારત બૂમ થઈ જશે. અમેરિકા, અમુક યુરોપના દેશો આવે સેકન્ડમાં, એના પછીના બી બધા આવે ને યુરોપના નાના દેશો. એ બધા આર્થિક રીતે ને બધા એ લોકોના ત્યાંના લોકોના જે જીવનનું સ્તર હોય, ધોરણ હોય તો બહુ ઊંચું હોય આપણા કરતાં. એમ આપણે ત્યાં અહીંયા દાખલા તરીકે માણસ મકાન લઈ કે ગાડી લઈ કે બધું હોય તો આખી જિંદગી હપ્તા ભરતો હોય, સમજો. ત્યાં હપ્તા ભરતો હોય પણ રહેતો હોય મોજથી, કામ કરે એના બદલામાં એને એનું પરિણામ દેખાય. અહીંયા માણસ 12-14 કલાક કામ કરે એ પ્રમાણે એટલી સુખ સાહેબી નહીં ભોગવતો. અહીંયાના ક્લાર્કનો પગાર શું હોય? અહીંયા જે આવક હોય ને એ આવક કેટલાય વર્ષો પછી તમે મકાન મળે. હા, હું એ જ તો કહું. હા, અમેરિકામાં એ આવકમાં અરે 5 વર્ષમાં માણસ પોતાનું, આ નિલેશભાઈ છે આપણા, સમજો. આ નિલેશભાઈ જ બેઠા છે, એમના શાળા છે, એના 2 છોકરા બહાર ગયા છે. એમાં એક ભાઈ, એક છોકરાએ તો એનું મકાન અત્યારે 31 વર્ષનો છે, તે 29-30 વર્ષે તો ત્યાં મોટો બંગલો એ લઈ લીધો પોતાનો. 7-7.5 કરોડ થાય અહીંયાની કિંમત પ્રમાણે વેલ્યુ. અને એ સિમ્પલ બાયોટેક જ કરેલું જાણે. એ કેલિફોર્નિયામાં જેવી સારા સ્ટેટમાં લીધું જ પાયું મકાન એને, સમજો.
નો ડાઉટ લોન છે, અને એની વાઈફ જે છે તે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, MBBS છે, પણ બેવે મળીને લઈ લીધું હતા એમ. પણ હવે જો અહીંયા લેવાનું હોય તો અઘરું પડી જાય ત્યાંની ઇકોનોમી પ્રમાણે, પણ તો એ લોકોએ કરી દીધું એમ. બરાબર, એ પ્રમાણે. હવે એનો બીજો ભાઈ છે તે ફિઝિયો છે, પણ સિમ્પલ જ જેટલું ફિઝિયો કે એવું કે એટલું બધું હાઈફાઈ ક્વોલિફિકેશન નહીં કહેવાય, પણ એ પણ ધીરે ધીરે એ તરફ આગળ વધી રહેલો છે, સમજો. બરાબર, એટલે ત્યાં આપણા કરતાં શું છે કે સુખ સાહેબી તમને સરળતાથી 30-32ની ઉંમરમાં મળી શકે છે, મળે જ છે. ત્યારે આપણામાં એ 50 વર્ષ થઈ જાય પહેલાંને, ત્યારે બિચારો સમજી ગયા તમે, આવું છે. જોબ કરતા, હા જોબ કરતા, જોબ કરતા હોય ને એને 10 વર્ષમાં તો હાઈ ક્લાસ, હા રહેવાનો મકાન થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય, સમજો. કાંઈ ભણેલો ના હોય, એટલે એ ફર્સ્ટ વર્લ્ડ એમ કે ભાઈ ત્યાંના સાધનો તમને, એટલે ભગવાને કહ્યું ને કે ભાઈ વિષયો ત્યાં બહુ મોટા છે, સમજો. આપણે ત્યાં અહીંયા ભાઈ વિષયોમાં એ છે ઋષિ મુનિઓની ભૂમિ છે, તપની ભૂમિ છે, એટલે એ તપ આપણે કરવાનું છે અને ભગવાન પાસે જ. મને એવું લાગે કે સ્વર્ગ તો એ જ છે. નહીં, સ્વર્ગ હોય એ શકે, એટલે પૃથ્વીનું સ્વર્ગ તમે એને કહી શકો, પૃથ્વીનું સ્વર્ગ તમે એને 100% કહી શકો. ત્યાં જે પ્રમાણે રૂપિયા પૈસા વૈભવ છે તો તમે પૃથ્વીનું સ્વર્ગ એને 100%. લોસ વેગાસમાં પેલો માણસ નીકળો હોય તો પછી એને પૃથ્વીનું સ્વર્ગ જ દેખાય, સમજો. બરાબર, ચાલો આગળ જવું છે હવે કે હે? ના ના, કંઈ મેલો નહીં થાય ત્યાં, વાંસ નહીં મારે શરીરમાંથી, વાંસ નહીં મારે શરીરમાંથી, ત્યાં વાંસ નહીં મારે. ચાલો કંઈ નહીં. કેમ એ બધું ગંદુ નથી ખબર છે? માણસો કામ કરનારા માણસો છે ભાઈ, એટલે ચાલો ચાલો કંઈ. પણ તમને લોકોને થોડુંક સારું સંભળાવી દીધું સુનિલ. હવે થોડુંક આમાં ધ્યાન આપો. સુનિલને બહુ સારું સંભળાવ્યું, સુનિલને મજા આવી ગઈ, એના ચહેરા પર જો સુનિલને મસ્ત ઊંઘ આવ્યું આજે લાપસી ખાઈને ઊંઘી જજે મસ્ત. બરાબર, ચાલો. હે હવે તું મને એમ કહેતો હતો ને તને કંઈ વાંધો નથી, જો તને જ ફાયદો થયો ને. ચાલો બસ આગળ જઈએ હવે. બરાબર, હવે ઓકે, આપણે આ જમ્બુદ્વીપવાળું જોઈ લીધું. ઉપાસ્ય દેવતાઓ સહિત તે ખંડોને નામથી કહે છે. ચાલો મને એ જોતું કે મેં આ નામ પાછા આવી જાય તો સારું. તે 9 ખંડો મધ્ય ઈલાવૃત નામના ખંડમાં શંકરષણ જે છે તે ઉપાસ્ય વર્તે છે. શંકરષણ ભગવાન કયા? શંકરષણ ભગવાન કયા? શંકરષણ કયા ભગવાન? શંકરષણ બળદેવજી. બરાબર, સહસ્ત્ર મુખવાળા પેલા જે બળદેવજીનું વર્ણન જે નીચે જે કયા છે ને તે શંકરષણ જ છે. લક્ષ્મણજી તમે જે કેવું તે રામચંદ્ર ભગવાનના ભાઈ, કે બલરામજી જે શ્રી કૃષ્ણ ભગવાનના ભાઈ, તે શંકરષણ ભગવાન. આપણે જ્યારે પૂજા કરીએ છીએ સવારે ત્યારે અહીંયા બોલીએ છીએ ને, તિલક કરતી વખતે શું બોલીએ છીએ? ઓમ શ્રી શંકરષણાય નમઃ. આ મધ્ય ભાગને વિશે, બરાબર, છાતીના ભાગને વિશે, તે ભગવાન શંકરષણ. તમને એટલે આ કહેવાનો મતલબ એવો છે કે થોડીક ઓળખાણો એમની તો તમને સમજ પડે કે ભાઈ એ શંકરષણ કોણ છે. બરાબર, ઈલાવૃત નામના ખંડમાં એ દેવતા, મુખ્ય દેવતા એ છે ને એમની ત્યાં ઉપાસના થાય છે. બરાબર, ચાલો. ભદ્રાશ્ચ ખંડમાં હયગ્રીવ ઉપાસ્ય વર્તે છે. હયગ્રીવ ભગવાન તમે જાણો છો, પેલો હયગ્રીવ નામનો એક અસુર હતો, એને મારવા માટે ભગવાને હયગ્રીવ પે આપેલા. હયગ્રીવ એટલે ખબર તમને? ઘોડો. બરાબર, ચાલો. શું હયગ્રીવ એટલે શું? ના ના, તમે બોલો નહીં. નહીં, તમે પેલું જે બોલીએ એ જ બોલો. નહીં, એકવાર બોલો, મજા આવે જ મને. ઘોડો, આ એક ટિપિકલ ટોન છે. ઘોડો, સાઉથ ઇન્ડિયન. ગોડા, એ ગોડા બોલા, એ ગોડા ગોડા, આ લોકો ગોડો. બરાબર, આ એક મજા આવે મને, જરા કર્ણપ્રિય લાગે એમ. ચાલો, ઓકે. હરિવર્ષ ખંડમાં નૃસિંહજી ઉપાસ્ય વર્તે છે. બધા કહે કે ભાઈ નૃસિંહજીનું રૂપ જે છે તે બહુ ભયાનક છે. એવું નથી, ભગવાન નૃસિંહની ઉપાસના કરવાવાળા ઘણા લોકો છે. આખો એક ખંડ છે હરિવર્ષ નામનો આયરો, આ કે જેને વિશે નૃસિંહ ભગવાનની લોકો ઉપાસના કરે છે, એ મુખ્ય દેવતા છે. હા, અને એક નૃસિંહ ભગવાનનું મંદિર જે છે તે બદ્રીનાથ જતા વચ્ચે વર્તે છે, ત્યાં બાજુમાં જ છે. અને એ નૃસિંહ ભગવાનનો એક હાથ જે છે તે ધીરે ધીરે પાતળો થતો જાય છે. એવું કહે છે જ્યારે હાથ અહીંયાથી આમ વિખૂટો પડી જશે તે દિવસે બદ્રીનાથની યાત્રા બંધ થઈ જશે. પેલા પર્વતો જે છે ને રસ્તો કાઢે છે ને, એ પર્વતો બધા ભેગા થઈ જશે. એટલે જેને બદ્રીનાથની યાત્રા ન કરી હોય તે જઈને કરી આવે. મળવું હોય તો આ ભાઈને મળી આવજો. આ ભાઈ બહુ એને એક્સપર્ટ છે, 3 વર્ષથી જાય છે,
ત્યાં શું છે બધું તમને બદ્રીનાથ ભગવાન જોડે તમારે અહીંયા બેઠા બેઠા ભેટો કરાવી દેશે. બરાબર, ચાલો ઓકે. હા, પેકેટ બાબા છે અમારા. બરાબર, બાબા પેકેટ આનંદ. ચાલો, પેલો હસે છે, इसके मुंह पे हंसी आ गई, आजकल हंसना भूल गया था. ચાલો આગળ જઈએ. હવે કેતુમાળ ખંડમાં કામરૂપ ભગવાન ઉપાસ્ય છે. ભાઈ કામરૂપ ભગવાન જે છે એની પણ ઉપાસના કરે છે. જો કામને આપણા શાસ્ત્રોમાં ખરાબ કયો નથી, પણ ઓવરડોઝ એ ખરાબ છે બધી જગ્યા પર. કામ સૃષ્ટિની ઉત્પત્તિનું સૌથી મોટું કારણ છે, સમજજો. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ માટે જે કામ કયો છે અને એ જીવ પ્રત્યે જે વર્તી રહેલો છે એ કામને તો હું પણ ઉપાસના કરું છું. એટલે ભગવાન એ પણ માને છે એ ખરાબ નથી, એને વિશે હું પ્રત્યક્ષ રહેલો છું. આવું કોણે કહ્યું છે? ભગવાન શ્રી કૃષ્ણએ. કેમ? લીલા વિભૂતિ ભગવાને કોઈ દિવસ બંધ કરવાની થતી નથી. યાદ રાખજો, લીલા વિભૂતિ ચાલુ જ રહેવાની છે. લીલા વિભૂતિ ચાલુ રાખવા માટે આ જે કામ જે છે તે હોવો બહુ જરૂરી છે. એટલે મનુષ્યોમાં વર્તતા કામ રૂપે હું રહ્યો છું, આવું ભગવાને કહ્યું છે ગીતાજીમાં. એટલે કામની અવગણના કરવાની કોઈ જરૂર નથી, પણ ઓવરડોઝ એ કામ ખરાબ છે. કેમ? ઓવરડોઝ બધાનો ખરાબ હોય. દવાનો તમે 2 ગોળી ખાઈ હોય ને તમે 4 ખાઈ જાઓ કે પછી વધારે, તો એ કંઈ શરીર માટે નુકસાનકારક થાય ને. એટલે કહ્યું કે ઓવરડોઝ ખરાબ છે. એટલે કામની અવગણના કરી છે. કે યોગીઓ માટે એ કામ કેમ નકામો કહ્યો કે ભાઈ એને એ ભગવાનથી મળતા રોકે છે, સમજો. એટલે બાકી જે સૃષ્ટિ જોડે જોડાયેલા છે, ગ્રહસ્થ છે, એના માટે તો એ કામ ઋતુકાળમાં પૂજનીય છે, કારણ કે એના દ્વારા સૃષ્ટિ થાય છે, સમજો. આપણા ઋષિ મુનિઓ જે હતા ને તે બધા યજ્ઞ યાગાદિક કરવાવાળા રોજ રોજ હતા ને એ બધા ગ્રહસ્થ હતા. એની પત્નીઓ એમના માટે બધી વ્યવસ્થા કરતી હતી. કઈ? ગ્રહસ્થ ધર્મમાં જે કોઈ યજ્ઞ યાગાદિક કરવાના, દેવકર્મ અને પિતૃકર્મ કરવામાં એની જે વ્યવસ્થા કરવાની હતી એની પત્નીઓ કરતી હતી. અને એ પછી બધા એ ઋષિઓ જે હોય એના પુત્રો જે હતા તે પણ બધા એમના પછી એ માર્ગે જ ચાલતા હતા. એટલે આપણે ત્યાં ગ્રહસ્થાશ્રમ કે કામ એને વખોડ્યો નથી, પણ એનો ઓવરડોઝ નહીં થવો જોઈએ, સમજો. એ તો સૃષ્ટિનું કારણ છે અને સૃષ્ટિ ભગવાનની જ છે. બરાબર, ચાલો. રમ્યક એક જરા થોભી જાઓ યાર, હજુ કંઈ સમય નહીં, તો 2 મિનિટ બાકી છે. રમ્યક ખંડમાં મત્સ્ય મૂર્તિ ભગવાન ઉપાસ્ય છે. એટલે ભગવાન મત્સ્ય રૂપે જે વર્તે છે તે રમ્યક ખંડમાં એ પણ ભગવાન ઉપાસ્ય છે. હિરણ્યમય ખંડમાં કૂર્મરૂપ ભગવાન ઉપાસ્ય વર્તે છે. કુરુખંડમાં વરાહ ભગવાન ઉપાસ્ય વર્તે છે. કિમ પુરુષ ખંડમાં રામચંદ્ર ભગવાન ઉપાસ્ય વર્તે છે. આ ભરતખંડમાં નરનારાયણ ઋષિ ઉપાસ્ય વર્તે છે. આપણે આ ભરતખંડમાં રહેલા છે. નરનારાયણ ઋષિ આપણા ઉપાસ્ય છે. બદ્રીનાથ ધામ એને વિશે રહેલા છે. બરાબર. અને આપણા અમદાવાદ દેશના મુખ્ય દેવતા કોણ છે? આ જ નરનારાયણ ભગવાન છે. બરાબર. આગળનું હવે આપણે કાલે જોઈશું. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી